હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ પશ્ચિમ બંગાળમાં રાજકીય ખેંચતાણ વધ્યું છે અને સત્તા પારધારી જ પક્ષ તૃણમૂલ કોંગ્રેસની રાજકીય સલાહકાર આઈપેકના કાર્યાલય અને તેના ડિરેક્ટર પ્રતીક જૈનના ઘરે ઈડી દ્વારા દરોડો પાડવામાં આવ્યા છે અને એક દિવસ બાદ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ શુક્રવારે કોલકાતામાં દરોડાના વિરોધમાં એક રેલીનું પણ આયોજન કર્યું હતું। બેનર્જીએ કેન્દ્ર સરકાર પર ચૂંટણી પહેલા કેન્દ્રીય એજન્સીઓના ઇરાદાપૂર્વક ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો અને આ સાથે જ ચેતવણી આપી હતી કે જો તેમના પર અને તેમની સરકાર પર વધુ પડતું દબાણ લગાવવામાં આવશે તો તેઓ કોલસા કૌભાંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની કથિત સંડોવણી સાથે સંબંધિત પેન ડ્રાઈવ જાહેર કરશે। મુખ્યમંત્રી બેનર્જીએ દાવો કર્યો હતો કે તેમની પાસે કોલસા કૌભાંડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંડોવણી સાથે કથિત રીતે જોડાયેલી પેન ડ્રાઈવ છે। કોલકાતામાં ઈડીના દરોડા સામે એક વિરોધ કૂચ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા ત્યારે મમતા બેનર્જીએ કહ્યું કે મારી પાસે એક પેન ડ્રાઈવ છે, હું અત્યાર સુધી ચૂપ રહી છું, મારા પદનો આદર કરું છું અને મારા પદ પર વધુ પડતું દબાણ ના કરો, નહીં તો હું બધું જ જાહેર કરીશ, આખો દેશ ચોંકી જશે। મમતા બેનર્જીએ કહ્યું કે દિલ્હીમાં ભાજપ વરિષ્ઠ નેતાઓને કોલસા કૌભાંડમાંથી પૈસા મળ્યા છે અને જો જરૂર પડશે તો તેઓ જનતા સમક્ષ પુરાવા રજૂ કરશે। હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।